સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ કાઉન્સેલિંગ તરફથી સેકન્ડ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશનની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. અને આ ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ રાઉન્ડમાં મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન કન્ફર્મ કરાવેલું હોય તો એ વિદ્યાર્થીઓ માટે એડમિશન કેન્સલ કરવા માટેની તારીખની પણ જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. તો ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને મેડિકલ ડેન્ટલ માટેના પેજમાં તમે આવશો તો આજની તમને અપડેટ છે જોવા મળશે. પહેલાં જ તમને એડવર્ટાઇઝમેન્ટ છે જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન કરવાનું હોય તો એના માટેનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડિક્લેર કરવામાં આવી છે. તો ઓફિશિયલ નોટિફિકેશનમાં ક્યાં વિદ્યાર્થીઓ છે એ રજિસ્ટ્રેશન કરી શકે છે કે જે પણ વિદ્યાર્થીઓને ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન લેવાનું હોય અને જે વિદ્યાર્થીઓ લાયકાત ધરાવતા હોય અને જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન છે તે કરાવેલું ના હોય. જો તમે રાઉન્ડ 1માં પિન ખરીદેલી હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું બાકી રહી ગયું હોય, ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, એટલે કે રાઉન્ડ 1માં જે પણ વિદ્યાર્થીઓએ ભાગ ના લીધો હોય તો એ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2માં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત પણ જે વિદ્યાર્થીઓએ પહેલાં ક્યારેય પણ રજિસ્ટ્રેશન જ કરાવેલું નથી એ તમામ વિદ્યાર્થીઓ ગુજરાતમાં રાઉન્ડ 2માં રજિસ્ટ્રેશન છે તે કરી શકે છે. તો હવે આપણે મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે શેડ્યુલ છે જોઈ લઈએ. તો ગુજરાતમાં 10 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યાથી લઈ અને 13 સપ્ટેમ્બર બપોરે 1 વાગ્યા સુધી તમે ઓનલાઈન પિન ખરીદી છે તે કરી શકો છો. પિન ખરીદી કર્યા પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, એટલે કે તમારે રજિસ્ટ્રેશન માટેની માહિતી ફિલઅપ કરવાની છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો એના માટે તમને 13 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. એટલે ટૂંકમાં કહું તો 10 સપ્ટેમ્બરથી લઈ અને 13 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે પિન ખરીદી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તે કરી નાખવાનું રહેશે. અને ત્યાર પછી તમારે જે પણ નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવા માટે તમને 11 સપ્ટેમ્બરથી લઈ અને 14 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય, પહેલાં એને રજિસ્ટ્રેશન ના કર્યું તો ટોટલ એને 11,000 રૂપિયા છે તે ભરવાના રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓના ખાસ કરીને પ્રશ્નો આવતા હતા કે સર સેકન્ડ રાઉન્ડ માટેનું ક્યારે રજિસ્ટ્રેશન ચાલુ થશે, તો મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે સેકન્ડ રાઉન્ડનું રજિસ્ટ્રેશનની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. તમારે 13 તારીખ સુધીમાં ફોર્મ અને 14 તારીખ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવી લેવાનું રહેશે. ત્યાર પછીના અપડેટમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલના પ્રથમ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવેલું હોય, એટલે કે એ લોકો હેલ્પ સેન્ટર ઉપર જાય અને એડમિશન ઓર્ડર છે તે લીધેલું હોય, ફી ભરેલી હોય, ડોક્યુમેન્ટ જમા કરાવેલા હોય, એ વિદ્યાર્થીઓનું જે એડમિશન કેન્સલ કરવાનું હોય તો 10 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યાથી લઈ અને 13 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યા સુધી જે પણ હેલ્પ સેન્ટર ખાતે અને ડોક્યુમેન્ટ જમા કરાવેલા છે ત્યાં જઈ અને એડમિશન છે કેન્સલ કરી શકે છે. આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓએ ફર્સ્ટ રાઉન્ડમાં મેડિકલ અને ડેન્ટલમાં કોઈ પણ કોલેજ છે કન્ફર્મ કરેલી છે અને હવે એમને એવું થાય કે આયુર્વેદિક હોમિયોપેથિકમાં લેવું છે અથવા તો મને ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન મળી ગયું હોય અને તમારે પ્રથમ રાઉન્ડમાં એડમિશન કેન્સલ કરવું હોય તો 10 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યાથી લઈ અને 13 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યા સુધીમાં તમે જે પણ હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી અને એડમિશન ઓર્ડર લીધેલું છે ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે અને તમારું એડમિશન છે તમારે કેન્સલ કરવાનું રહેશે. જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં એડમિશન કેન્સલ કરશે એને ભવિષ્યમાં પણ એ પ્રવેશ છે તે ઉપલબ્ધ રહેશે અને આ ઉપરાંત પણ એ લોકો બીજા રાઉન્ડમાં પણ ભાગ છે લઈ શકે છે. હવે જ્યારે તમે એડમિશન કેન્સલ કરવા માટે જાઓ ત્યારે તમારે ક્યાં ડોક્યુમેન્ટ લઈને જવાના છે, તો એક તો એપ્લિકેશન તમારે લઈને જવાની છે, પ્રવેશ રદ કરવા માટેની અરજી. ત્યાર પછી જે પણ તમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કર્યું ત્યારે જે ઓરિજિનલ એડમિશન ઓર્ડર આપવામાં આવ્યો તો એ લઈને જવાનું છે, ફી તમે ભરેલી છે એની રિસિપ્ટ લઈને જવાનું છે. અને જો કોઈ વિદ્યાર્થીને ઓલ ઇન્ડિયા કોટામાં ડીમ્ડમાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કે અન્ય કોઈપણ સ્ટેટમાં એડમિશન મળ્યું હોય તો એલોટમેન્ટ લેટરની નકલ જોશે, અથવા તો એડમિશન ન મળ્યું હોય તો એડમિશન રદ કરવાની અરજી જોશે, આઈડી પ્રૂફ જોશે એટલે કે તમારો આધાર કાર્ડ જોશે. અને ત્યાર પછી જો વિદ્યાર્થી પોતે જઈ ના શકતો હોય તો ઓથોરિટી લેટર અને એનું આઈડી પ્રૂફ છે તે લઈને જવાનું રહેશે. જે પણ ઉમેદવારને બીજા અથવા તો એના આગળ પછીના રાઉન્ડમાં એડમિશન મળશે તો એને ફીનો તફાવત છે તે ભરવાનો રહેશે. કારણ કે પ્રથમ રાઉન્ડમાં તમે એડમિશન કેન્સલ કરતા હોય પરંતુ તમે કન્ફર્મ કરવા માટે ફી ભરી હોય તો જે પણ તમારી ભરેલી ફી છે એનો ફક્ત તમારે જે લમસમ એટલે કે તફાવત થશે એ જ તમારે ભરવાનો રહેશે. જો કોઈ પણ ઉમેદવારને કોઈ પણ રાઉન્ડમાં પ્રવેશ મળશે નહીં તો પ્રવેશ પ્રક્રિયાના અંતે તમારી જે પણ ફી હશે એ તમને રિફંડ છે તે કરવામાં આવશે. તો હાલ અત્યારે નવું રજિસ્ટ્રેશન અને એડમિશન કેન્સલ કરવા માટે અપડેટ આપવામાં આવી છે. આગળ પછી કોઈ પણ અપડેટ આવશે એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ. ને આ ઉપરાંત પણ ડેલીના અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો ના કરે તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો.